ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ખેડબ્રહ્મામાં ગોષ્ઠીનું આયોજન કરાયું। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગાયત્રી પરિવાર ઝોનલ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું। આ ઝોનલમાં ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે। ગાયત્રી શક્તિપીઠ ખેડબ્રહ્મા ખાતે ઝોનલ ગોષ્ઠી કરવામાં આવી, જેમાં ઝોનલના જયેશભાઈ બારોટ, ગુજરાત યુવા સંયોજક કિરીટભાઈ સોની, શાંતિકુંજ પ્રતિનિધિ અરખાભાઈ, સાબરકાંઠા જિલ્લા સંયોજક અમીચંદભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા સંયોજક મહેન્દ્રભાઈ પટેલ અને ગાંધીનગર જિલ્લા સંયોજક અશ્વિનભાઈ, ત્રણ જિલ્લાના ગાયત્રી પરિવારના 180 પરિજન ભાઈ બહેનોએ ઝોનલ ગોષ્ઠીમાં હાજરી આપી। કાર્યક્રમ સવારે 8 વાગે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીપ પ્રાગટ્ય કરી ગોષ્ઠીનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં આગામી વર્ષ માટે ગાયત્રી પરિવારના 7 આંદોલન પર ચર્ચા કરવામાં આવી અને નવા સંકલ્પ કરવામાં આવ્યો। ત્યારબાદ બપોરે 1 વાગે ભોજન લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। ગાયત્રી શક્તિપીઠ ખેડબ્રહ્મા દ્વારા 5 જિલ્લા અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી જિલ્લા, સાબરકાંઠા જિલ્લાની સંયુક્ત કુટુંબની મિટિંગ રાખેલી। પૂજ્ય ગુરુદેવના જન્મ શતાબ્દી નિમિત્તે તથા માતા પૂજ્ય ગુરુદેવ કાઢી નાખો પૂજ્ય ગુરુદેવના અખંડ દીપકની તથા માતા ભગવતીની જન્મદિવસની ઉજવણી માટે શાંતિકુંજ ગયેલા પરિજનોનું વિસ્તૃત વર્ણન કરવા માટે ખેડબ્રહ્માની અંદર એક મિટિંગ રાખેલી। તેમાં એનું આખું સંચાલન મૃદુલાબેન વોરા અને દિલીપભાઈ વોરા તથા ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ સહયોગ આપ્યો હતો તથા બહેનો અને ભાઈઓનું સક્રિય કાર્યકર્તા ભાઈઓએ સહયોગ આપ્યો હતો।